યુવા પેઢીમાં જે નશાનું દૂષણ જોવા મળી રહ્યું છે તેના વિશે કરીશું વાત. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપ સૌનું કરંટ ટોપિકમાં. અને આજે ખાસ કરીને વાત એ કરી રહ્યા છીએ કે જે પ્રકારે નશાનું દૂષણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે અને જે રીતે તેના કારણે ક્યાંક બેરોજગારી વધતી જોવા મળી રહ્યા છે. બહુ જ મોટો પ્રશ્ન બની ગયો છે કે આપણા દેશમાં જે બેરોજગારી વધી રહી છે તેનું પણ એક કારણ ક્યાંક ને ક્યાંક નશાનું દૂષણ છે. કારણ કે જે રીતે લોકો આ નશાનું દૂષણમાં ફસાઈ રહ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે એ લોકો ટેકનોલોજીથી ક્યાંક અળગા રહી રહ્યા છે, નોકરીથી અળગા રહી રહ્યા છે. અને તેના કારણે વધુ એક પ્રશ્ન એવો જોવા મળી રહ્યો છે કે ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક પણ વધી ગયો છે. કારણ કે નશાના રવાડે ચઢેલા લોકોને ભાન જ નથી રહેતું કે એ લોકો શું કરી રહ્યા છે, એમનું ભવિષ્ય બગાડી રહ્યા છે કે પછી કોઈના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આ બધા જ પ્રશ્નો જ્યારે ઊભા થયા છે ત્યારે તેનું કારણ એક જ છે કે નશો. અકસ્માતની સંખ્યા વધે છે તેના પણ કારણ છે. સૌથી મોટું કારણ તેનું પણ એ જ છે કે લોકો ક્યાંક ડ્રિંક કરીને ચલાવતા એવા લોકો, વ્હીકલ ચલાવતા લોકો અકસ્માત કરતા હોય છે. વધુમાં વધુ અકસ્માતોની સંખ્યા જે જોવા મળી રહી છે તેની પાછળ જ્યારે તમે કારણ જોશો ત્યારે એ જ જોવા મળશે કે ડ્રિંક કરીને ગાડી ચલાવતા લોકો જ ક્યાંક ભાન ભૂલી બેઠતા હોય છે. ગુજરાતમાં પણ એ જ વસ્તુ છે કે ભલે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ લોકો આ રીતે ડ્રિંક કરીને ગાડી ચલાવતા હોય છે, જેના કારણે અકસ્માત થતા હોય છે. અમદાવાદમાં જ અસામાજિક તત્વોની દાદાગીરી પણ એટલી વધી ગઈ છે કે જ્યાં હમણાં જે કિસ્સો સામે આવ્યો છે કે વાડજમાં પાન પાર્લર પર કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે. હવે આવા અસામાજિક તત્વોને કાયદાની બીક તો નથી જોતી, પોલીસનો ભય નથી હોતો, કારણ કે એમના માથે દારૂ ચડેલી હોય છે, કારણ કે એ લોકો નશામાં ધૂત હોય છે. એના જ કારણે અસામાજિક તત્વોનો આતંક વધતો હોય છે, એના જ કારણે બેરોજગારી વધી રહી છે. અને એની સાથે ગુજરાતની 1.85 લાખ મહિલાઓ પણ દારૂ અને ડ્રગ્સના રવાડે જોવા મળી રહી છે. હા, એ જ મહિલાઓ કે જેની માટે આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, એમાંનો જ એક વર્ગ એવું પણ છે કે જે દારૂ અને ડ્રગ્સના રવાડે જોવા મળી રહ્યું છે. 17.50 લાખ પુરુષો દારૂ, ગાંજો, અફીણ અને હેરોઇન જેવો નશો કરી રહ્યા છે. અને બેરોજગારીના કારણે શિક્ષિત યુવાઓ પણ દારૂ અને ડ્રગ્સના રવાડે જતા જોવા મળી રહ્યા છે. બંને વૈસા વરસા છે. ક્યાંક બેરોજગારી છે એટલા માટે દારૂ અને ડ્રગ્સના રવાડે લોકો જઈ રહ્યા છે, અને ક્યાંક દારૂ અને ડ્રગ્સના રવાડે જવાના કારણે લોકો બેરોજગાર રહી રહ્યા છે. બધા જ મુદ્દાઓ પર આજે આપણે વાત કરીશું, જેની માટે મારી સાથે અત્યારે હાલ જોડાયા છે સામાજિક કાર્યકર્તા કુસુમ કોલજ. કુસુમજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલા એક મહિલા તરીકે નહીં પરંતુ એક સામાજિક કાર્યકર્તા તરીકે શું આપને પણ લાગી રહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ છે, આજના યુવાનો દારૂ અને ડ્રગ્સના રવાડે જે રીતે ચઢી રહ્યા છે તેના જ કારણે હવે આપણા સમાજમાં એક શાંતિ જે છે તે ભંગ થઈ રહી છે? નશામાં ધૂત લોકોને એ ખ્યાલ નથી હોતો કે લોકો શું કરી રહ્યા છે, એટલા જ માટે અસામાજિક તત્વોનો આતંક પણ વધી રહ્યો છે. આઈ થિંક નશાબંધી જે લાગુ કરી હતી કેમ કે ગાંધીનો દેશ છે એ બરાબર હતું, પણ આજનું જે યુવાન છે યા જે અમેરિકા બી જાય છે, લંડન બી જાય છે, બોમ્બે બી જાય છે, દિલ્હી બી જાય છે, એ લોકો કમ્પેર કરતા હોય છે કે આપણે ત્યાં કેમ નહીં, આપણને છૂટ કેમ નથી. બીકોઝ આપણે સપ્રેસ કરીએ છીએ કોઈ પર્સનના નીડ્સને ફોર લાસ્ટ 50 years ઓર 70 years. બરાબર? મને યાદ છે કે 30 વર્ષ પહેલા લોકો આબુ જતા હતા ડ્રિંક કરવા. બરાબર? હવે લોકો દિલ્હી જાય છે યા બોમ્બે જાય છે યા બીજી કોઈ જગ્યા પર જાય છે. આઈ થિંક ગવર્મેન્ટ needs to relook into the policy. મને ખબર છે એ બધાને ખબર છે કેમ એવું કર્યું હતું કે આપણું સમાજ એક વ્યવસ્થિત રહે, ડ્રિંકિંગની પ્રોબ્લેમ ના થાય, મહિલાઓને પ્રોબ્લેમ ના થાય. જે પ્રોબ્લેમ્સ આપણે દિલ્હીમાં જોઈએ છીએ યા નોર્ધન ઇન્ડિયામાં ડ્રિંકિંગના કારણે પ્રોબ્લેમ્સ જોઈએ છીએ કે શું શું થાય છે મહિલાઓ જોડે, પણ એ જ એક કારણ નથી. એ જ ડ્રિંકિંગ ફ્રીલી છે બોમ્બેમાં અવેલેબલ, ત્યાં કેમ નથી એવું થતું? આઈ થિંક ઇટ ઇઝ અબાઉટ ધ કલ્ચર ઓફ ધ પીપલ. આપણે નોર્થ અને બોમ્બેનું કલ્ચર યા બીજી કોઈ જગ્યાનું કલ્ચરને કમ્પેર કરીએ એટલે મને લાગે છે ગવર્મેન્ટને સ્ટ્રોંગલી એ જે નશાબંધીનું એ છે એની ઉપર ફરી એક કમિટી બેસાડવી જોઈએ, પ્લસ એન્ડ માઇનસીસ જોવા જોઈએ,
અને કેવી રીતે આપણે એને ચાલુ રાખવી કે નહીં રાખવી. આઈ થિંક દેર આર એક્સપર્ટ્સ એટલે જે આપની મતે આપને શું સમાજ લાગે પર છે કે સોશિયલ ગુજરાતમાં સાયન્ટિસ્ટ છે, દારૂબંધી પર એ નહીં, લોકોને કુસુમજી, ઇન્વાઇટ આપને એવું કરી લાગે છે કે એની એ ગુજરાતમાં પોલિસી પર દારૂબંધી પર રીલુક વિચારણા કરવા કરવી જોઈએ? જોઈએ. કુસુમજી, શું સોરી, આપને એવું લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી ઉપર વિચારણા કરવી જોઈએ? હા, એ કરવાની બહુ જરૂરત છે. કેમ કે દેર ઇઝ અ હ્યુમન ટેન્ડન્સી છે એક, કે આપણે જેની ના પાડીએ એ ચોરી કરવાના જ છે. આપ જો ડાટા લઈ લો, આપ કે સૌથી વધારે દારૂ રાજસ્થાનમાં એટલું નથી દારૂ વેચાતું જેટલું ગુજરાતમાં વેચાય છે. કેમ? પણ So એનો we અર્થ need to એ look નથી કે into the આપણે policy. એનો અર્થ એ નથી કે આપણે આપણા યુવા ધનને આંખોની સામે જાણે જોઈને ધક્કામાં ધકેલી દઈએ, છૂટો દોર આપી દઈએ. આપને લાગે છે કે ક્યાંક છૂટો દોર હોય આજે તો પણ છતાં લોકો થોડુંક તો ડરે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, આ દારૂના નશામાં જ લોકો અકસ્માત કરી રહ્યા છે, બેરોજગાર થઈ રહ્યા છે, પણ સામાજિક કોઈ તત્વો ડરતું નથી. છૂટો દોર અને મળી જશે પછી આ નો ગુજરાતની હાલત શું થશે? No, that is why I told you in the beginning only, it depends on the culture of the people. બોમ્બેમાં છૂટ છે ત્યાં કેમ નથી એ કેસીસ થતા? રાજસ્થાનમાં કેમ નથી થતા? પણ It is about the culture of the people. બોમ્બે, દિલ્હી, આ બધી જગ્યાઓ ગુજરાત કરતા વધારે સેફ નથી. તમે No, Bombay જોઈ is શકો very છો. safe. Delhi though you cannot consider safe because it is totally about the culture ઓકે, of the કલ્ચર તો who. આપને લાગે છે ગુજરાતમાં કેવું કલ્ચર ડેવલપ થાય તો આપણે આને એક્સેપ્ટ કરી શકીએ? શું લાગે છે આપને? નહીં, હું નથી કહેતી તમે દારૂબંધી ચાલુ રાખો યા છૂટ આપો. નો, ઇટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. એ ગવર્મેન્ટ નું સબ્જેક્ટ છે અને સબ્જેક્ટ એક્સપર્ટ્સ નું સબ્જેક્ટ છે. They will decide what to do. ઓકે, But પણ એક વિચારણા થવી જોઈએ. we need to relook at it. પણ આપને લાગે છે કે એક વિચારણા થવી જોઈએ આના ઉપર કે કેમ? Yes, exactly. શું આપણે આને હટાવીએ તો કદાચ લોકો એ પ્રકારનું કલ્ચર ડેવલપ થાય કે જે ના પાડતા હોય છે વધારે કરતા લોકો અટકી શકે. ઓકે, Yes. અંબાલાલજી આપણી સાથે જોડાયા છે. તેઓ રિટાયર્ડ આઈપીએસ ઓફિસર છે, એડવોકેટ પણ છે. અંબાલાલજી, ઓકે, આપણે એમની સાથે વાત કરીશું. અત્યારે કોઈ કનેક્શન ઇશ્યુઝના કારણે આપણે એમની સાથે વાત નથી કરી શકતા. કુસુમજી, એની સાથે વાત હવે જ્યારે મહિલાઓની હોય ત્યારે આપને લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે કે જેમાં જાણવા મળી રહ્યું છે કે ગુજરાતની 1.85 લાખ મહિલાઓ પણ દારૂ અને ડ્રગ્સના રવાડે છે. આ મહિલાઓનું કયું સ્વરૂપ આપણે જોઈ મને રહ્યા લાગે છે આપણે રૂટ કોઝ પર જવું જોઈએ જ્યારે ડ્રગ્સની વાત આપણે કરતા હોઈએ, કે સ્કૂલમાં, કોલેજમાં, યુનિવર્સિટીમાં, ટ્યુશન ક્લાસીસની બહાર એ બધું આપણને બધાને ખબર છે કે પેર પ્રેશરની અંડર છોકરાઓ યા છોકરીઓ ડ્રગ્સ લે છે. એમાં જે પૈસાવાળા ઘરના છોકરાઓ હોય એ લોકો માટે રમત હોય, એ લોકો 5,000 આમના ખર્ચા અને આમ ખર્ચા. પણ જે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ યા ગરીબ ઘરનું છોકરો યા છોકરી છે, પણ એ ગ્રુપમાં કુલ દેખાવા માટે બધા ડ્રગ્સ લે યા ડ્રિંક કરે. મને લાગે છે સ્કૂલ્સ, કોલેજીસ એન્ડ યુનિવર્સિટીઝ દે વિલ હેવ ટુ, એ લોકોએ એક સ્પેશિયલ સ્ક્વેડ બનાવવું પડે કે નો ડ્રગ્સ નું તો કેમ્પેન ચાલતા જ હોય છે, વર્ષોથી છે, 20-30 વર્ષથી ચાલે છે. પણ એ વાતને હવે સિરિયસલી લેવી પડે અને ગવર્મેન્ટ હેઝ ટુ ટેક ઇટ સિરિયસલી. જ્યારે આપણે કહેતા હોય છે કે અદાની પોર્ટ પર અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આવે છે, તો ગવર્મેન્ટ કેમ સિરિયસ નથી? ઓકે, કેમ અંબાલાલજી આપણી ગવર્મેન્ટ સાથે કેમ્પેન જોડાઈ ગયા નથી છે. કુસુમજી, આ ચલાવતી વિષય ઉપર અગેન્સ્ટ વધુ ડ્રગ્સ? વાત કરીએ. અંબાલાલજી, મારો અવાજ આપને આવી રહ્યો છે હવે? હાજી જી, અંબાલાલજી, વાત કરી રહ્યા છે આજે યુવા પેઢીમાં નશાનું દૂષણ જે વધતું જોવા મળી રહ્યું છે તેના કારણો કદાચ ચર્ચા બહુ સામાન્ય લાગે, પણ વાત એવી છે કે હવે બેરોજગારી વધી રહી છે એટલા માટે પણ લોકો નશાના રવાડે ચડી રહ્યા છે અને વાઇસા વર્સા, નશાના રવાડે લોકો ચડી રહ્યા છે એટલા માટે બેરોજગારી વધી રહી છે. અસામાજિક તત્વોનો આતંક પણ ક્યાંક એટલા માટે વધુ જોવા મળી રહ્યો છે કારણ કે લોકો નશામાં ધૂત હવે જોવા મળે છે. આ વાત આપણા ગુજરાતની જ છે. શું કહેશો કુસુમજીએ જે પ્રકારે વાત કરી કે શું ક્યાંક આપને પણ એવું લાગે છે કે દારૂબંધીના નીતિ નિયમો પર એક વિચારણા કરવાની જરૂરિયાત છે ગુજરાતમાં? અંબાલાલજી. બિલકુલ મને લાગે છે કે દારૂબંધી ગુજરાતમાં જે છે એ તો અવારનવાર હું કહું છું કે વિશ્વનો સૌથી મોટો જોક છે. દારૂબંધી ગુજરાતમાં નિષ્ફળ ગઈ છે અને જ્યારે જેટલો જોઈતો હોય એટલો દારૂ મળી જાય છે. હવે તો હોમ ડિલિવરી પણ મળી જાય છે
અને દારૂની પાછળ પણ ડ્રગ્સનું પણ એ જ રીતે વેચાણ વધી ગયું છે. એટલે અને એના માટે મુદ્રા કોર્ટ પણ જવાબદાર છે એવું મારું માનવું છે, કારણ કે જે પ્રકારના ખાનગી રિપોર્ટ્સ મળી રહ્યા છે એ રીતે. અને ત્રીજી વાત એ છે કે સમાજમાં પણ એક જાગૃત સમજ આવવી જોઈએ કે આ જે ડ્રગ્સ છે કે દારૂ છે અથવા બીજો કોઈ પ્રકારનો નશો છે એ આપણને વ્યક્તિગત રીતે અને પછી એ રીતે ઓવરઓલ જોવા જતા સામાજિક રીતે નુકસાન કરે છે. હવે આપણે ઓલ ઇન્ડિયા જોઈએ તો ઓલ ઇન્ડિયામાં એક માત્ર ગુજરાત અને બિહાર અને કદાચ બની શકે છે બીજા 1-2 રાજ્યો, એટલામાં જ દારૂબંધી છે. બીજા દેશના ભાગમાં બીજા દારૂબંધી નથી. એટલે મારું પણ એવું માનવું થાય છે કે કઈ દારૂબંધી ગુજરાતમાંથી આપણે દારૂબંધી બંધ કરીએ, મતલબ દારૂની છૂટછાટ આપી દઈએ વિથ ઓલ ધી રેગ્યુલેશન્સ એન્ડ ઓલ ધેટ, તો મને લાગે છે એમાં કોઈ ફરક પડવાનો નથી. ઓન ધ કોન્ટ્રરી, સરકારની તિજોરીમાં પૈસા જવાના છે. અત્યારે જે દારૂબંધી છે એના કારણે ગેરકાયદેસર હપ્તા અને આ છે, અને એ રીતે 2 નંબરના નાણાં છેક ટોપ સુધી જતા હોય છે. એટલે એમાં ખરેખર ફેર વિચારણા કરવાની જરૂર છે અને જે પ્રેક્ટિકલ લાગે એ રસ્તો અપનાવવાની જરૂર છે. અને સામાજિક લેવલે પણ, જેવી રીતે રાજકીય લેવલે, મને યાદ છે અમે નાના હતા ત્યારે એવરી અધર પર્સન ઇન્ક્લુડિંગ લેડીઝ એ લોકો બીડી ખાસ કરીને પીતા હતા, અને જેમને પરવડતું હતું એ સિગારેટ પણ પીતા હતા. પણ એમાં જ્યારે સરકારે ભરપૂર પ્રયત્નો કર્યા કે સ્મોકિંગ છે એનાથી આટલું નુકસાન જાય છે, તો અત્યારે હું જોઉં છું ગુજરાતમાં એટલીસ્ટ કે આ સ્મોકિંગનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું છે. જે જાહેરમાં દેખાતું હતું એ તો લગભગ બંધ જ છે. અને એ જ રીતે આ પ્રોહિબિશન બાબતમાં પણ સરકાર વત્તા સામાજિક સેવા સંસ્થાઓ વત્તા જે કોઈ વ્યક્તિઓ આ બાબતે કમિટેડ હોય એ જો પ્રજામાં પૂરેપૂરી જાગૃતિ લાવે તો જેમને જરૂર નથી, મેડિકલ કારણોસર જરૂર હોય એ જુદી વાત છે, પણ જેમને જરૂર નથી એમાંનો મોટો ભાગ આ ડ્રગ્સના કે દારૂના રવાડે જતા અટકી જાય. જી જી બિલકુલ. આપણે કુસુમજી, આપને પણ લાગે છે કે એક તો મુદ્રા પોર્ટ, એક તો બહુ ઇઝીલી અવેલેબિલિટી પણ ગુજરાતમાં જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક એવું છે કે ગુજરાતમાં એટલી બધી ડિમાન્ડ છે જેના કારણે સપ્લાય વધતું જોવા મળી રહ્યું છે. અને આ એક છે ને કે સ્ટેટસ, જે સ્ટેટસ સિમ્બોલ જે માનવામાં આવી રહ્યું છે કે જે લોકો એવી વાતો કરે છે કે આજે બહુ જ થાક લાગ્યો છે કે બહુ સ્ટ્રેસ છે, આ સ્ટ્રેસ ફ્રીની દવા જે લોકો દારૂને માનતા થયા છે એનું એક સૌથી મોટું પરિબળ છે કે જેના કારણે જોવામાં એકબીજાને જોવામાં પણ લોકો દારૂના નશાના રવાડે ચડી રહ્યા છે. થોડીક વાર માટે મળતી જે શાંતિ છે લોકોને, એ ક્યાંક લોકોને ગમવા લાગે છે. અને પછી જે પાર્ટીમાં જે સ્ટેટસ સિમ્બોલ માટે જે દારૂનો નશો વધતો જોવા મળી રહ્યો છે, એ પણ ગુજરાતમાં ટ્રેન્ડ બહુ જ વધતું જોવા મળી રહ્યું છે. કુસુમજી, આપ જે હ્યુમન હિસ્ટ્રી જો તમે, આપણે ચલો કોઈ બીજા કોઈ કન્ટ્રીમાં જતા નથી, આપણે ઇન્ડિયાના જોઈએ તો આપણે સોમરસ શું હતું, બીજા બધા દરેક સ્ટેટમાં પોતપોતાની ડ્રિંક્સ હતા. એક સ્ટેટના વી હેડ 5 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડ્રિંક. ટોડી હતું, બીજા બધા હતા, સોમરસ હતું. તો વોટ વોઝ ઇટ? બાંગ હતી. આપણા સાધુ સતર બાંગ પીતા હતા. શિવરાત્રી પર બધા બાંગ પીતા હતા. તો what was that? It was our culture. It is a tendency of human being કે એમને કંઈક જે ડેઈલી લાઈફના સ્ટ્રગલ્સ હોય એમાંથી એ થોડું રેસ્પાઇટ લે. સો દેટ ઇઝ અ હ્યુમન ટેન્ડન્સી. તો એમાં આપણે રોકી ના શકીએ કોઈ હ્યુમન બીંગને. પણ આપણે એ વાત પર કામ કરવું છે કે કેમ ડ્રગ્સ ઉડતા પંજાબ જે થયું બીકોઝ ઓફ ટેરરિઝમ ફ્રોમ પાકિસ્તાન, પણ પછી એ લોકોથી પહોંચાયું નહીં તો એ લોકો ડ્રગ્સ પર ચડાઈ દીધા પંજાબના યુથ્સને. કાશ્મીર બી થોડું ટેરરિઝમ ઓછું થયું પણ ત્યાંના યુથ્સ બી લાગી ગયા છે ડ્રગ્સ ફ્રોમ પાકિસ્તાન એન્ડ અફઘાનિસ્તાન. પણ સરપ્રાઇઝિંગ ઇઝ ધીસ, વાય ગુજરાત? So government and thinkers of the society have to ponder, think about this કે કેમ ગુજરાતમાં એટલું બધું ડ્રગ્સ વધી ગયા. તો એટલા બધા થિંકર્સ છે, તો ગવર્મેન્ટ પાસે એટલા બધા સોર્સિસ છે. દે હેવ ટુ, એ લોકોને સમાજના મોટા મોટા લોકો જે છે એ લોકો જોડે
મીટિંગ્સ બોલાવીને they have to think about it કે કેમ વધી જાય છે. So we have to think about it. We have to find a solution. કે કેમ અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આવે છે, કેમ આપણા કેમ એટલા બધા પેડલર્સ છે આપણા સમાજમાં, કેમ સ્કૂલોની બહાર છે, કેમ યુનિવર્સિટીની અંદર છે, કેમ કોલેજની અંદર છે. તો એના માટે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ આર ઇક્વલી રેસ્પોન્સિબલ. એ લોકો બી વિજિલન્સ રાખવી પડે અને ગવર્મેન્ટે બી રાખવી પડે કેમ એવું થાય છે. So everybody, government and social organizations, everybody, it is a severe case છે. આપણી એક પેઢી એમાં જતી રહેશે તો ગુજરાતની ડેવલપમેન્ટનું શું થશે? ડબલ ઇન્જિન સરકારનું શું થશે? ગુજરાત મોડેલનું શું થશે જ્યારે એક પેઢી જ એમાં તબાહ થઈ જાય ડ્રિંકિંગ અને ડ્રગ્સમાં? So we have to think, we have to bother our heads and our work. What is happening, what will happen in another 20 years, જ્યારે આ જ what will happen in another 50 years. બીજા શહેરોથી કમ્પેરિઝન કરી કે જે લોકોને અવેલેબિલિટી છે, જ્યાં લોકો દારૂબંધી નથી, જો મુંબઈની વાત કરો કે રાજસ્થાનની વાત કરો, ત્યાંના યંગસ્ટર્સ એવું તો નથી કે દારૂબંધી ત્યાં નથી તો નથી રહેતા, એ લોકો પીવે જ છે. Yes. વોટ ઇઝ ધ ડિફરન્સ? શું ડિફરન્સ છે કે એ લોકો પીવે છે તો ત્યાંના યંગસ્ટર્સ નશાના રવાડે ચડે છે, એમાં ચિંતા નથી. જ્યાં છુપાઈને લોકો પીવે છે ત્યાંના યંગસ્ટર્સ નશાના રવાડે ચડે છે, એની ચિંતા છે. આમાં ડિફરન્સ શું છે? શું લાગે છે? સોરી, મને પૂછો છો? યસ કુસુમજી. મેં આપને એ જ કીધું ને, હ્યુમન ટેન્ડન્સી કે છુપાઈને પીવાનું. So there is a big difference. ઓકે, અંબાલાલજી, અચાનક કોઈ કે જો બીજી જગ્યાઓ પર દારૂબંધી ઉપર વિચારણા કરવાની જે વાત છે, તો જ્યારે મુંબઈ હોય કે રાજસ્થાન હોય ત્યાં આગળ દારૂબંધી નથી, તો ત્યાં આગળ એવું તો નથી કે લોકો નથી પીતા, પીવે છે, બસ કોમન છે, સામાન્ય છે. ત્યાં પણ રસ્તા પર તમને યંગસ્ટર્સ પીતા અને નશામાં ધૂત જોવા મળશે જ. તો ડિફરન્સ શું છે કે ત્યાંના યુવાનો નશાના રવાડે છે જ, તો શું ત્યાંનું યુવાધન બરબાદ નથી થઈ રહ્યું? આ બાબતમાં ઊંડી વિચારણા કરવા જેવી જરૂર છે. લોલક જ્યારે એક બાજુ જાય છે એક્સ્ટ્રીમ ઉપર, પછી એ પાછું સ્વિંગ થઈ અને બીજી બાજુ જાય છે. આપણે ઇતિહાસ જોઈએ, દાખલા તરીકે ચાઇનામાં 2 ઓપિયમ વોર થયેલા છે. જે વેસ્ટર્ન કન્ટ્રીઝ જ્યારે ત્યાં વેપાર માટે જતી હતી ત્યારે ચાઇનાના રાજાએ એની પરમિશન નહોતી આપી, અને પરમિશન ન આપી એના કારણોસર યુદ્ધ થયા કે અમને અફીણ વેચવાનો પરવાનગી આપો. અને એમાં ચાઇના સીધી રીતે ગુલામ નહીં બન્યું, પણ આડકતરી રીતે ભારતની જેમ જ એ ગુલામ હતું. એટલે કહેવાનો મતલબ એ છે કે દારૂબંધી છે તો બીજી બાજુ પૂર્ણ કરી નાખો. રેગ્યુલેશન ઇઝ ઓલવેઝ નેસેસરી. તમે દૂધ પણ જો વધારે પડતું પીશો તો દૂધથી પણ નુકસાન થાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે એના માટેના જે એક્સપર્ટ માણસો છે, સમાજશાસ્ત્રીઓ છે, દેશના લીડર્સ છે અને પ્રજા, એમણે પોતે બધાએ ભેગા મળીને વિચારવું જોઈએ કે આપણે કઈ દિશામાં જવું છે. જો આજની તારીખમાં પણ મેં જોયા છે, કારણ કે હું આઈપીએસ હતો, ઘણા બધા સિનિયર આઈએએસ આઈપીએસ ઓફિસરો સાથે મિટિંગ પણ થતી હતી, અને મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આઈ વોઝ ઓલ્સો એ પાર્ટી ટુ ધેટ, કે સાંજે મોટા ભાગના આ જે અધિકારીઓ છે, મોટા ભાગના ઇવન બિઝનેસમેન છે, એને પણ સાંજે એક આ સિસ્ટમ જ છે કે સારામાં સારો દારૂ 1 પેક 2 પેક પીવા. અને ઘણી વખતે જ્યારે એમાં ભાન ભૂલી જવાય છે, મર્યાદા નથી રહેતી. દાખલા તરીકે આપણે બુરખો કાઢી નાખ્યો ઇઝ ગુડ, પણ શું આપણે ફ્રોક પણ કાઢી નાખીશું? શું આપણે બ્લાઉઝ પણ કાઢી નાખીશું? અથવા પુરુષો પેન્ટને બદલે ખાલી જાંઘિયા પહેરીને ફરશે? એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ બાબત હોય, નોટ ઓનલી પ્રોહિબિશન, નોટ ઓનલી દારૂ, નોટ ઓનલી ઓપિયમ, પણ દરેક બાબતમાં એક રેગ્યુલેશન છે. ઇટ ઇઝ એ મસ્ટ અને મસ્ટ. તમે તમારા દીકરા પુત્ર પુત્રીઓને તમે આઝાદી આપો છો, પૈસા આપો છો, બટ વેધર દે આર યુટિલાઇઝિંગ ઇટ ઇન એ પ્રોપર વે. એટલે આપણો સમાજને નુકસાન ન થાય એ રીતે દારૂબંધી હળવી કરવી જોઈએ. દાખલા તરીકે ગિફ્ટ સિટીમાં છે તો ત્યાં દારૂબંધી નથી, તો પણ ત્યાંના હજુ સુધી કોઈ બેફામ બની, છાકટા બની અને લોકો કઈ પકડાઈ ગયા હોય કે મોટા કોઈ રેડ થઈ હોય એવું બન્યું નથી.
એટલે ગેરકાયદેસર અથવા એનો ભંગ કર્યા હોય. એટલે સમાજે પોતે દરેક સિટીઝને અભણ હોય કે પીએચડી હોય અથવા ગમે તે વાત જ લેવલનો અહીંયા આવીને અટકે છે અંબાલાલજી કે ત્યાં યસ એક્ઝેક્ટલી culture છે. એક્ઝેક્ટલી એટલે હવે કની અહીંયા મને એવું હવે લાગે છે કની- હવે કે વાત કની જે કલ્ચરની આવે છે, જેમ કે કુસુમબેને પણ વાત કરી, અગર જો ગિફ્ટ સિટીમાં અલાઉ હોય ને ત્યાં આવા કેસીસ ના આવતા હોય તો એજ્યુકેટેડ પીપલ છે, દે નોઝ કેટલું પીવું, ક્યાં પીવું. જો એમ તો કેટલું Exactly, પીવું કે આ દારૂનું છે ને, દારૂની એક બૂંદ પણ તમારા કોઈના પણ શરીર માટે નુકસાનકારક છે જ, અને એ વાત તો આપણે માનવી જ પડે, એ મેડિકલી પ્રૂવડ છે. બટ સ્ટીલ વાત એ છે કે લોકોને આ કલ્ચર અપનાવવું છે, અને ગુજરાતમાં આપણે એની માટે છૂટો દોર આપી દઈએ, એ તો કદાચ ગુજરાતના સ્વીકાર્ય ક્યારે નહીં થાય. પણ છતાં પણ એના ઉપર વિચારણા કરવાની જરૂરિયાત એટલા માટે છે કે ના છે તો લોકો વધુ પીવી રહ્યા છે, એવા લોકોને રોકવું ટોકવું એ તો જરૂરી છે. કુસુમજી, જી કુસુમજી. હું શું કહું છું કે હવે હમ. ગાંધીજીની પ્રેઝન્ટ ગવર્મેન્ટે કોઈ વેલ્યુ નથી રાખી, બરાબર. દે ડોન્ટ વોન્ટ ટુ હેવ ગાંધીજી એનીવેર, કે ગાંધીજી જે કર્યું બધું ગલત કર્યું, એની જે કીધું બધું ગલત કર્યું, તો એ વાત પર કેમ ગાંધીજીને વચ્ચે લાવે છે? નહેરુ, ગાંધી ને પટેલ નું જે ફોટો છે, ઓકે, સમય ઓછો છે, સમય ઓછો છે, છે પણ છતાં પણ હું પૂછવા માંગીશ કુસુમજી, અંતમાં આપની મતે શું લાગે છે કે જો ચેન્જીસ કે વિચારણા થવી જોઈએ તો કેવા પ્રકારના ચેન્જીસની જરૂરિયાત છે, જેથી કરીને ગુજરાતમાં આપણે આજે નશાના રવાડે યુવાધન ચડી રહ્યું છે તેને રોકી શકીએ? શું લાગે છે? મને લાગે છે કે ગવર્મેન્ટ એન્ડ સિવિલ સોસાયટી હેઝ ટુ ગો ઇનટુ ધ રૂટ કોઝ ઓફ ધ પ્રોબ્લેમ, કે પેડલર ડ્રગ્સ ક્યાંથી લાવે છે એ જોવાનું ને. પહેલા ડ્રગ્સ આવે છે ક્યાંથી? કાશ્મીર થી આવે છે, પંજાબ થી આવે છે, અફઘાનિસ્તાન થી આવે છે, પણ આ તો બધું જ લોકોને ખબર છે. કદાચ આપે અંબાલાલજી જોયું જ હશે કે ગુજરાતમાં હમણાં જ કદાચ જે બહુ ટોક ઓફ ધી ટાઉન વાત છે કે ગૂગલ મેપ પર લોકોને ખબર છે દારૂ ક્યાં મળે છે, ગૂગલ મેપ પર એડ્રેસ મળી રહ્યા છે, દારૂના દેશી દારૂના અડ્ડાના એડ્રેસ ગૂગલ મેપ પર મળી રહ્યા છે, અને એ ગુજરાત છે આપણું. નહીં, હું તમને કહું, એક we have to make a clear distinction between drugs and daru. They are two different things. જી 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 ચોક્કસ. દવાઓમાં ઓપિયમ યુઝ થાય છે. અંબાલાલજી, પોલીસ એવું કહેતી હોય છે કે બાતમીદારો પાસેથી આપણને કોઈ જાણકારી મળે તો આપણે પકડીએ, પણ જે ગૂગલ પોલીસની બધી ખબર હોય છે, લોકોને કોઈ ડર નથી પકડી. પોલીસ બધું જાણે જ છે, પણ એ લોકોને બધી ખબર છે, અને લોકોને ખબર છે પોલીસને કેવી રીતે હેન્ડલ કરવાનું, અને પોલીસને ખબર છે કે કોને કેવી રીતે હેન્ડલ કરવાનું. યસ, એક્ઝેક્ટલી. પ્લીઝ, આઈ થિંક જગત ચાલે છે, લોકોને પીવું છે, લોકોને એક્ઝેક્ટલી, અને પોલીસને એમાંથી પૈસા કમાવા છે, અને જેમને વેચવું છે, અને માત્ર પોલીસ જ નહીં, એ પૈસા ઉપર પણ જાય છે બધા જ રાજકારણીઓ મળીને આ સુધી. બાબત નહીં સમજી લે કે આ બધું જ કરવું લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ત્યાં સુધી કોઈ સમાજ માટે હાનિકારક છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક બિલકુલ, છે. ત્યાં સુધી આપણે આ નશાના દૂષણને દૂર નહીં કરી શકીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. કુસુમજી, અંબાલાલજી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. તો આજે વાત કરી છે કે નશાનું દૂષણ જે યુવાનોમાં જોવા મળી રહ્યું છે, જે મને લાગે છે બાબત બહુ જ સામાન્ય થઈ ગઈ છે હવે ચર્ચા માટે, પણ ધ થિંગ ઇઝ કે હવે બેરોજગારી પણ એની માટેનું મહત્વનું પરિબળ જ જવાબદાર થતું જઈ રહ્યું છે. એની સાથે અસામાજિક તત્વોનો આતંક પણ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક હવે ઘણા નિષ્ણાતો એવું માનતા થયા છે કે દારૂબંધીના નીતિ નિયમો ઉપર વિચારણા કરવી પડશે. હવે કેવા પ્રકારની વિચારણાની જરૂરિયાત છે, શું કરી શકાય છે, તેના વિષય ઉપર પણ વાત કરવાનો પ્રયાસ કર્યો છે. પણ સરકારે ચોક્કસપણે કાં તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવું પડશે, કાં તો કડક નિયમો લાદવા પડશે, જેના કારણે દારૂ ગુજરાતમાં આવતા જ અટકે, કાં તો પછી ખરેખર હવે દારૂબંધી પર વિચારણા કરવી પડશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.